સામાજિક અને અધિકારીતા રાજ્યમંત્રી શ્રી રામદાસ આઠવલેના અધ્યક્ષસ્થાને અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે જિલ્લા સ્તર ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ। બેઠકમાં કેન્દ્ર સરકારની વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓના અમલીકરણ અને પ્રગતિ અંગે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી, જેમાં શૈક્ષણિક સહાય, સામાજિક સુરક્ષા, કાયદાની અમલવારી, આંતરજ્ઞાતીય લગ્ન યોજના, ઓલ્ડ એજ પેન્શન યોજના, આર્થિક સશક્તિકરણ, દિવ્યાંગજનો માટેની વિશેષ યોજનાઓ, પ્રધાનમંત્રી આવાસ યોજના અને ઉજ્જવલા યોજના સહિતની યોજનાઓ પર ચર્ચા કરવામાં આવી હતી। મંત્રી શ્રી રામદાસ આઠવલેએ અધિકારીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ વિકાસની નવી ઊંચાઈઓ સ્પર્શી રહ્યો છે અને આજે ભારત વિશ્વની અર્થવ્યવસ્થામાં ચોથા ક્રમે પહોંચ્યું છે, જે ગૌરવની બાબત છે। મીડિયા કર્મીઓ સાથે વાત કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે મેક ઇન ઇન્ડિયા અભિયાનથી દેશમાં ઉત્પાદન વધ્યું છે, જેના કારણે રોજગારીની નવી તકો ઊભી થઈ રહી છે અને ગુજરાત સહિત સમગ્ર દેશમાં ઉદ્યોગો વિકસિત થઈ રહ્યા છે। આ બેઠક દરમિયાન જનધન યોજના, મુદ્રા યોજના, ઉજ્જવલા યોજના અને પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતની યોજનાઓના આંકડાકીય અમલીકરણની માહિતી પણ રજૂ કરવામાં આવી હતી।